અવતાર કેટલા થઈ ગયા? 10 કયા? વામન અવતાર, પરશુરામ, રામ, કૃષ્ણ અને બૌદ્ધ. હા હા, બધા અવતાર મોઢે આવે. કોણે શીખવાડે? ઓહો, બસ એને પપ્પા કહેવાય. એવું બધું અવતારનું બધું શીખવાડે ને. માતૃમાન પિતૃમાન આચાર્યવાન વેદ. જેને મા બાપ હોય એને જ્ઞાન મળે. આવા મા બાપ જેને હોય એને બધું જ્ઞાન મળે. 10 અવતાર થઈ ગયા એમ કે છે. અવતાર એટલે શું? અવતાર ઉપરથી નીચે આવે ને એને અવતાર કહેવાય. એટલે ભગવાન તો આખા પૂરા બ્રહ્માંડમાં છે, એટલે ઉપર આકાશમાં છે એવું નહીં, પણ ભગવાન બહુ મોટા છે, એમાંથી નાનું રૂપ લીધું ને એમણે, એટલે ઉપરથી નીચે આવ્યા કહેવાય એ અર્થમાં. હા, બાકી ભગવાન ઉપર હોય એવું ના હોય, બધે જ. તો ભગવાન અવતાર લઈને આવ્યા તો 10 અવતાર થયા આપણી સંસ્કૃતિમાં. દાદાજી એક વખત 1954માં જાપાનમાં ગયા હતા. જાપાનમાં વર્લ્ડ ફિલોસોફર્સ કોન્ફરન્સ ચાલતી હતી, બરાબર, વિશ્વ તત્વચિંતક પરિષદ. એની અંદર પહેલા દિવસે, પહેલો દિવસ હતો, બધાનું એમ શું કહેવાય, ઓળખાણ આપવાની હોય બધાએ. પણ પશ્ચિમના દેશોમાં ને બધે એવો રિવાજ છે કે દરેક માણસ પોતે જ પોતાની ઓળખ આપે જાતે. એટલે ઊભો થાય એટલે કે મારું નામ ફલાણું છે, હું આટલું ભણ્યો છું, મને આટલા એવોર્ડ મળ્યા છે, મારું આટલું સન્માન થયું છે, એવું બધું જાતે જાતે કહેવાનું. એમાં એમની એવી પદ્ધતિ. તો બધા લોકોએ પોતપોતાની ઓળખાણ આપી. પછી સ્ટેજ પરથી નામ બોલવામાં આવ્યું, મિસ્ટર પીવી આઠોલે, પાંડુરંગ શાસ્ત્રી, વૈદ્યનાથ શાસ્ત્રી આઠોલે, પીવી આઠોલે. તો દાદા ઊભા નાખી અને ચિઠ્ઠી લખીને મોકલાઈ દીધી. સેલ્ફ ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ માય કલ્ચર. એટલે જાતે જાતે ઓળખ આપવી એ અમારી સંસ્કૃતિમાં નથી. એટલે આવી ચિઠ્ઠી મોકલાઈ ને એટલે ત્યાં સ્ટેજ પર જે બધા લોકો હતા ને એમણે આ ચિઠ્ઠી વાંચી. એટલે એમને લાગ્યું હવે તો શું કરીશું, પોતે કહેવા તૈયાર નથી. તો પછી એમની સાથે બીજા કોઈ મગનભાઈ કરીને ગયા હતા. પછી એમણે ઉઠી અને દાદાનો પરિચય આપ્યો બધો. પછીથી એવું બન્યું, જે બધા લોકો હતા ને એ ગુસ્સે થઈ ગયા કે આ બહુ અહંકારી માણસ લાગે છે, પોતાના વિશે કશું કહેવા તૈયાર નથી. એટલે આમ તો ઘણા અહંકારીઓ તો બધા કહે, આમ તો એવું જ હોય, પણ કે આ એટલો બધો અહંકારી છે કે પોતે કશું કહેવા તૈયાર નથી. અને બધા લોકો દાદાને નફરતથી જોવા લાગ્યા, કોઈ એની જોડે વાત ના કરે. ત્યાં એટલે અમે અમારે ઓળખાણ આપી એટલે અમે હલકા એમ એવું સમજ માંડે. તમને સમજણ પડે છે હું શું કહું છું? બીજા બધા લોકોએ જે ઓળખાણ આપી હતી પોતપોતાની, એટલે અમે ખોટું કર્યું એમ, અને તમે એકલા જ સાચા એમ. તો એવી રીતનું થઈ ગયું. એટલે 1 દિવસ સુધી વાત ના કરી દાદા જોડે, બીજા લોકોએ 2 દિવસ સુધી વાત ના કરી. પછી 3જા દિવસે વિષય હતો અવતારવાદ. તો એમાં બોલવાનું હતું. તો બધા લોકો ઈસુ ખ્રિસ્તને માનવાવાળા જે ખ્રિસ્તી લોકો હતા ને એ લોકો ઊભા થયા એમાંથી. અને એમણે એવું કીધું કે ઈસુ ખ્રિસ્ત એ જ અવતાર છે. કેમ? તો એણે બધાને પ્રેમનો સંદેશો આપ્યો. ઈસુ ખ્રિસ્તે એવું કીધું, લવધાય નેબર. કોઈ એક થપ્પડ મારે તો આપણે બીજો ગાલ ધરો, પણ કોઈની જોડે ઝઘડો ના કરો. આવો બધો પ્રેમનો સંદેશો આપ્યો. કોણે? હા, એટલે અવતાર કહેવાય. પછી ઇસ્લામ ધર્મ માનવાવાળા હતા એ લોકો ઊભા થયા. એમણે પણ એવું કીધું કે જગતની અંદર અવતાર કોઈ હોય તો હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ. કે એમ કે એમણે પણ માણસોને ધર્મ શીખવાડ્યો, નીતિમત્તા શીખવાડી. એમણે એવું કીધું કે તમારું પાડોશી, તમે જો જમવા બેસો તો પહેલી એ તપાસ કરો કે તમારા પાડોશીના ઘરે ખાવાનું છે કે નહીં. એના ઘરે જો ખાવાનું હોય તો જ તમને ખાવાનો અધિકાર છે, એના ઘરે ખાવાનું ના હોય પેલું એને આપવાનું. બોલો, આવું થાય તો કોઈનો ભૂખમરો રહે જગતમાં? કોઈ ભૂખી રહે ખરું? બધા એકબીજાને ધ્યાન રાખે ને.
આવું બધું કોણ શીખવાડે? આવું શીખવાડે અવતાર કહેવાય. એ બધાનું ધ્યાન રાખવાનું. પછી આવું બધું બધા પોતપોતાના ધર્મવાળાએ કીધું. પછી દાદા ઊભા થયા. દાદા એટલે મારે કેવું છે. પછી દાદાજી ઊભા થયા. એમણે કીધું કે ભગવાન જ્યારે માણસનું રૂપ લઈને આવે તો આટલી મોટી શક્તિ, સૂર્ય ચંદ્રને હલાવનારી શક્તિ, આખા બ્રહ્માંડનું સર્જન કરવાવાળી શક્તિ ખાલી આટલું નાનું રૂપ લઈને આવે સૃષ્ટિ ઉપર, તો ખાલી પ્રેમ કરવો એવું કહેવા ના આવે. પ્રેમ કરવો એવું કે એને સંત કહેવાય. કોઈ પણ સંત કેવો ઉપદેશ આપે? ઝઘડો કરવો એવો ઉપદેશ આપે? પ્રેમ કરવો, ભળીને રહો, ભગવાનની ભક્તિ કરો, આવો જ ઉપદેશ આપે ને. અવતાર હોય ને ખાલી એટલું કહેવા માટે અવતાર આવે નહીં કે નવરા ના હોય. તો એ શું કરવા આવે? તો કે 4 વાતો છે, અરે 5 વાતો છે. માણસને 5 વાતો લાગુ પડે. 5 વાતોની અંદર જે સમજણ આપવા આવે એ જ અવતાર હોઈ શકે. 5 વાતો કઈ? દરેક માણસને 5 વાત લાગુ પડે. આર્થિક એટલે આર્થિક. અર્થ એટલે શું ખબર છે? ઓજસ, અર્થ એટલે શું? આપણે શબ્દનો અર્થ હોય એમ સમજીએ. અર્થ એટલે પૈસો. પૈસાનું શાસ્ત્ર હોય કે નહીં? જગતમાં બધાને પૈસાની જરૂર પડે કે ના પડે? પૈસા વગર તો ભાગ્યે જ હોય. જંગલની અંદર આદિવાસીઓ રહેતા હોય તો રહેતા હશે જે. બાકી એ પણ એમના પૈસા અલગ હશે, પણ વ્યવહાર કરવા માટે, વિનિમય કરવા પૈસા જોઈએ કે બધાને પૈસાની વાત લાગુ પડે. બરાબર. બીજી વાત સામાજિક. માણસ આવ્યો એટલે સમાજ બને કે નહીં? કીડીનો પણ સમાજ હોય, ખબર છે? આવે છે ભણવાનું. ઉદયનો પણ સમાજ હોય. એવી રીતે બીજું દરેક માણસને શું લાગુ પડે? સામાજિક. પહેલું કયું? આર્થિક. માહિર. પહેલું કયું? બીજું? આર્થિક. ક્યાં હતું તારું ધ્યાન? ઊંઘ આવે છે? આર્થિક એટલે પૈસા. પૈસા. અને સામાજિક એટલે સમાજ હોય ને બધા. સમાજ જ ખાલી. હા, સમાજની અંદર કેવી રીતે રહેવું, સમાજના નિયમો, આ તે બધું. આર્થિક સામાજિક. ત્રીજું રાજકીય. બધા માણસો ભેગા રહે એટલે રાજ્ય બને. નાનું ગામ હોય તો નાના ગામનો રાજા એને સરપંચ કહેવાય. મોટું હોય તો સ્ટેટ હોય તો એનો રાજા હોય, દેશ હોય તો એનો રાજા હોય. હવે ચૂંટણી થાય છે, પણ પહેલા ચૂંટણી નથી તો એ રાજા તો હતા જ ને. જે વહીવટ કરે, જે શાસન ચલાવે એને રાજા કહેવાય. તો રાજકીય, આર્થિક, સામાજિક, રાજકીય. ચોથી વસ્તુ ભાવનિક. દરેક માણસની અંદર ભાવ ભરેલો છે. માણસ, પાસ્કલ નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો, એને એવું કીધું કે મેન કેન નોટ લીવ બાય બ્રેડ એલોન. માણસ એકલી રોટલીથી જીવી શકતો નથી. તમને એમ કહી દેવામાં આવે કે રોજ તમને ખાવાનું મળી જશે, તમને બીજો કોઈ માણસ મળવા નહીં આવે, ચાલે? માણસને બીજાનો ભાવ જોઈએ કે નહીં? એટલે માણસ ભાવથી જીવે. માણસના જીવનમાં 75% ભાવ છે. ભાવથી જ માણસ મોટો થાય છે. તમે નાના મોટા કોણ કરે તમને? ભગવાન તો કરે છે, પણ આમ કાળજી કોણ રાખે તમારી? એ શેના લાગે? ભાવ છે. એટલે ચોથી વસ્તુ કઈ આવી? ભાવની. પહેલી કઈ? આર્થિક, સામાજિક, રાજકીય, ભાવનિક. હા. પાંચમું આધ્યાત્મિક. માણસ છે એને ભગવાને બુદ્ધિ આપી. તો બુદ્ધિ આપ્યા પછી એના મનમાં વિચાર આવે કે આ સૃષ્ટિ કોણે બનાવી હશે? પશુને એવો વિચાર આવે, પણ માણસને વિચાર આવે કે હારું આ બધું કેમ થશે? તમને બધા આવે ને વિચાર જુદી જુદી જાતના કે પંખો કોણે બનાવ્યો હશે? મેં પેલું જ્યારે દૈનંદિની લખવાની કીધી ને, એ મેં કીધું તમારે જે પ્રશ્નો થાય ને બધા લખી આવવાના. તો અમારા બેટા દૈનંદિની લખવા બે ને આમ જુએ, ટ્યુબલાઇટ જુએ તો ટ્યુબલાઇટ કોણે બનાવી? પછી આમ જુએ માઇક કોણે બનાવ્યું, આમ જોઈએ ચોક કોણે બનાવ્યું, આવા પ્રશ્નો લખી નાખે. જે જેટલા આજુબાજુ જોઈએ વિચારવાની મારે તસ્તી જ નતા લેતા. મેં પ્રશ્ન, તમને જે પ્રશ્ન થાય ને એ લખવાના એમ કીધું હતું. એટલે આવા ડુપ્લિકેટ પ્રશ્નો બનાવતા હતા. સાચા પ્રશ્નો કહેવાય. તમને અંદરથી જે પ્રશ્ન થાય એવા પ્રશ્નો લખવાના, બનાવીને નહીં લખવાના. તો માણસને પ્રશ્ન થાય કે આ જગત કોણે બનાવ્યું હશે? કોણે બનાવ્યું? ભગવાન.
અમારા છોકરી પૂછતી હતી, આ જગત કોણે બનાવ્યું? અમે આવતા હતા ને ત્યાં, નહીં, જગત કોણે બનાવ્યું, શું કામ બનાવ્યું? ચલો, પ્રશ્ન છે કે નહીં? શું કામ બને? આ જગત બનાવ્યું એટલે આપણે આ બધું ભણવું પડે છે ને. આપણે બનાવ્યું એટલે ભણવું પડે છે ને. ના બનાવ્યું હોત તો ભણવું પડે હે? આપણે હોત જ નહીં તો ભણવું ના પડે. તો આ લેસન લખવાનું, દૈનંદિન લખવાની, શ્લોક મોઢે કરવાનો, મોઢે ના થાય તો વળી પાછો આ પ્રાયશ્ચિત કરવું પડે. આ બધી કોઈ જફા હતી? ખોટું જ કર્યું ને ભગવાન આ જગત બનાવી? નહીં કર્યું? ખોટું નહીં કર્યું? ઉલટું સારું કર્યું. કેમ? કારણ કે આપણને જીવવા મળે. જીવવા મળે. ક્રાંતિકારી માણસ. દાદા હા? સ્કૂલની સોલે જાપાનમાં છે તે જાપાન દેશ જ નથી. સ્કૂલની શોધ એ કોણે કીધું તને જાપાન નથી? ના ગુરુકુલની. ગુરુકુલ. આવું હા ગુરુકુલની આવી સ્કૂલ. આવી સ્કૂલ. અત્યારે જે ચાલે છે ને. અચ્છા, આધુનિક જે શિક્ષણ છે એની વાત હા એ બની શકે. જાપાન વાળી ચાલુ કરી જોઈએ. જાપાન દેશ જ હતો ફક્ત. જાપાન દેશ તો બહુ સારો તો સ્કૂલ શું કામ બનાવ્યું? છે. બાળકો હોય સ્કૂલથી નફરત કરે નહીં? કેમ કે આ તો તમે સારા છો એટલે, બાકી સ્કૂલને બાળકો જેલ જ સમજે. તમે સમજતા હશો પણ કહેતા નહીં હોય, એવું બને. આપણે ગામ ઓલો નથી, શું નામ, લાભુ, એનો મોટો ભાઈ છે ને શુભમ, કેનેડા ગયો. એકવાર એ ગાંધીનગરથી આમ જતો હતો, એની મમ્મી ને પપ્પા જોડે હતા. તો પછી ત્યાં પેલી એક સ્કૂલ છે ગાંધીનગર, કઈ સ્કૂલ નામ છે? હા, ઈ ત્યાં ભણતો હતો. હા, તો એ આગળ સ્કૂલ આવનાર હતી એટલે ઓલો કે આગળ જેલ આવશે કે એવું કીધું એને. કેમ એવું કીધું? આગળ સ્કૂલ હતી પણ એ છોકરા ભણતા હોય એટલે ચારે બાજુ દિવાલ હોય, દિવાલ છે જ તે. હા, ઊંચી ઊંચી. ઊંચી ઊંચી, અને મેં પૂરાઈ જાય બિચારા. કઈ બહાર નીકળે? જેલ જેવું તો લાગે જ ને. એવું થાય. એટલે એને એવું નથી, કોઈ પણ છોકરાને આવું એવું થઈ શકે. મારા પોતાના જીવનની મેં ઘટના કીધેલી છે ને. હું વડોદરા રહેતો હતો ને ત્યારે મારા કાકા એક બાજુનું ગામ છે દાતારપુરા, ત્યાં રહેતા હતા. હાજે હું ત્યાં ગયો, હું ને બીજા એક મારા મિત્ર સુરતભાઈ. પછી એના ઘરે ગયા તો એની નાની પોતરી છે, કાવ્યાથી નાનકડી હશે, તે પાણી દેવાની. વેકેશન ચાલતું હતી વખતે ઉનાળામાં. પછી એટલે મેં એને પૂછ્યું, આમ પાણી હાથમાં લઈને મેં પૂછ્યું, જેલમાં કદી જવાનું? એટલે એ નાનકડી છોરી એકદમ પેલી આમ છે આમ 2-5 સેકન્ડ 10 સેકન્ડ માટે એકદમ આમ જોઈ રહી મારી હાથમાં કે શું પૂછી રહ્યા. પછી તરત એની અંદર લાઇટ થઈ ગઈ. પછી કે 16 તારીખથી. એટલી નાની છોકરી એને કેમ, મેં આગળ પાછળ કે સ્કૂલની કોઈ વાત જ નથી કરી. હું તો જઈને બેઠો જ તો ખાલી, હો જઈને બેઠો એને મને પાણી દેવાય, કોઈ બીજી વાતથી નથી. એને અંદર એવું લાગ્યું હશે તો જ એવું બોલે ને તરત. હોશિયાર છોકરી, એને લાગી ગયું. અત્યારે તમે આલોકને પૂછો તો એવું જ કે નહીં? સાચું, છાતી ઉપર હાથ નાખીને કે એમાં થોડી મજા એમ. ચાલો એ